એક ફૂલ અને ભગવાન શ્રીકૃષ્ણની બે પટરાણીની ગાથા. ઈર્ષા અને અહંકાર વચ્ચે પ્રેમના વિજયની કથા. પારિજાતના ફૂલની એ કહાણી જે આપણને શીખવે છે કે સાચો પ્રેમ ક્યારે કોઈના અહંકારનો ભોગ બનતો નથી, પરંતુ બુદ્ધિપૂર્વક તેનો ઉકેલ લાવે છે. પૌરાણિક કથા અનુસાર દેવો અને દાનવો દ્વારા થયેલા સમુદ્ર મંથનમાંથી 14 અમૂલ્ય રત્ન પ્રાપ્ત થયા, જેમાં એક અદ્ભુત પારિજાતનું વૃક્ષ પણ હતું. આ વૃક્ષને કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તમામ ઈચ્છાઓ પૂરી કરવાની શક્તિ ધરાવે છે. સમુદ્ર મંથન બાદ આ વૃક્ષ દેવરાજ ઇન્દ્રના હિસ્સે આવ્યું અને તે ઇન્દ્રલોકના નંદનવનની શોભા વધારવા લાગ્યું, જ્યાં તેની સુગંધ આખા સ્વર્ગને મહેકાવતી હતી. એક દિવસ નારદ મુનિ સ્વર્ગલોકમાં આવ્યા. ઇન્દ્રની રાણી શચીએ તેમને પારિજાતનું એક સુગંધિત પુષ્પ ભેટ આપ્યું. આ પુષ્પ લઈને નારદ મુનિ પૃથ્વી પર ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા દ્વારકા પહોંચ્યા. શ્રીકૃષ્ણે જ્યારે આ દિવ્ય પુષ્પ જોયું ત્યારે તેઓ તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા. નારદ મુનિએ તે પુષ્પ શ્રીકૃષ્ણને અર્પણ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણએ આ સુંદર પુષ્પ તેમની પટરાણી રૂક્મિણીજીને પ્રેમપૂર્વક આપ્યું. આ વાતની જાણ જ્યારે તેમની અન્ય પત્ની સત્યભામાને થઈ ત્યારે તેઓ ખૂબ નારાજ થયા. સત્યભામાને લાગ્યું કે શ્રીકૃષ્ણ રૂક્મિણીજીને તેમના કરતાં વધુ પ્રેમ કરે છે. સત્યભામાનો અહંકાર અને પ્રેમ બંને ઘવાયા. શ્રીકૃષ્ણએ સત્યભામાની નારાજગી જોઈને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો અને આખા પારિજાતના વૃક્ષને જ પૃથ્વી પર લાવવાનું વચન આપ્યું. આ વચન પાળવા માટે શ્રીકૃષ્ણ નારદ મુનિ સાથે સ્વર્ગલોક ગયા અને ઇન્દ્ર પાસે પારિજાતના વૃક્ષની માંગણી કરી. પરંતુ ઇન્દ્રએ તે વૃક્ષ આપવાનો ઇનકાર કર્યો, કારણ કે તે સ્વર્ગની શોભા હતું. આના કારણે શ્રીકૃષ્ણ અને ઇન્દ્ર વચ્ચે વિવાદ થયો અને છેવટે શ્રીકૃષ્ણ બળપૂર્વક આખું વૃક્ષ જ ઉખાડીને પૃથ્વીલોક પર લઈ આવ્યા. ક્રોધિત થયેલા ઇન્દ્રએ શ્રાપ આપ્યો કે પારિજાતનું વૃક્ષ તેના ફળ ક્યારેય ધારણ નહીં કરે અને તેના ફૂલો માત્ર રાત્રે જ ખીલશે અને સૂર્યોદય થતાં જ તેના ફૂલો ખરીને નીચે પડી જશે અને તેને ક્યારેય ડાળી પરથી તોડી શકાશે નહીં. ભગવાન શ્રીકૃષ્ણએ આ વૃક્ષ સત્યભામાના આંગણામાં વાવ્યું, પરંતુ તેમણે એવી વ્યવસ્થા કરી કે વૃક્ષના ફૂલો જ્યારે ખરી પડે ત્યારે તે રૂક્મિણીજીના મહેલના પ્રાંગણમાં પડે. આમ બંને રાણીઓને પારિજાતના ફૂલોનો આનંદ મળ્યો અને ભગવાન શ્રીકૃષ્ણએ પ્રેમ અને અહંકાર વચ્ચે એક અનોખું સંતુલન જાળવી રાખ્યું.